હેલો ઈશ્વર કુમાર બ્લોગ તો આપ થયું સ્વાગત કરે તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ટાઈમ ગયો છે 3:38 ને હું હમણાં થોડી વાર અહીં ચાલું છું ને આ જો ચારે બાજુ પિલર બનાવી દીધા. મેં આનાથી પહેલાં એક વિડીયો શરૂ કરવા જતો હતો હમણાંનો, હિન્દીમાં ચાલુ થઈ ગયેલો. પછી હું વિચાર્યું એ ગુજરાતીથી એ મતલબ ગુજરાતીથી ડાયરેક્ટ હિન્દી હું ભૂલી આજે સ્કૂલમાં ગયો. સ્કૂલમાં ગઈ લડકે. હા, તો હમણાં મેં જોયું ને ત્યારે મને યાદ આવ્યું કે હવે હું સ્કૂલમાં ગયો, હું આઈ કાર્ડ મારા બેગમાં મૂકું. તો સ્કૂલમાં જઈને મેં સોજ્યું ના મળ્યું. પછી મને યાદ આવ્યું ઘરે આવે છે, પણ એ લડકા એવું શું લેવું એ ખબર જ નથી પડતી. એની પટ્ટી કે શું કશું જોયું હોય છે એટલે લડકાયું. ને આજે એક મસ્ત વસ્તુ કે મારે ખાલી એક જ ક્લાસ છે 8 વાગે, રાત્રના 8 વાગે. તો આજે આપણે આપણી જેમ એક્સરસાઇઝ કરતા હતા પહેલાં મતલબ રોજ જે એવી જ આપણે એક્સરસાઇઝ કન્ટિન્યુ જ રાખશું. આજે મજા આવશે ને આજે 2-3 વસ્તુ હું નવી પણ ટ્રાય કરે એક્સરસાઇઝમાં. એ કરે પછી હું તમને કહીશ એ નવી વસ્તુ મારે કરવા જેવી છે કે નહીં. મને લાગે તો મેં હમણાં 2-3 વખત ટ્રાય કરેલું એ વસ્તુ ના થાય, પણ ટ્રાય કરવામાં કશું એ નથી. જે ટ્રાય કરે એ જ કરે. એક વખત ટ્રાય કરવાનું ફેલ છે, બીજી વખત, ત્રીજી વખત, પણ હાર નહીં માનવાની. આપણે એને કરતું જ રહેવાનું. ટ્રાય જેટલી વાર આપણે કરશું એટલી વાર થાય છે. મેં 2 વખત ટ્રાય કર્યું છે હમણાં હજુ સુધી. પહેલી વારમાં પરફેક્ટ નહોતું થયું, બીજી વારમાં થોડુંક જ પરફેક્ટ થયું. તે હું તમને જેમ કહેતો ટ્રાય કરવાનું, તો મેં શું ટ્રાય કર્યું, મેં પુશઅપ ટ્રાય કરું છું, ફૂલ પુશઅપ. એમાં ની પુશઅપ, વોલ પુશઅપ, પછી પેલા નથી આવતા આપણે પાછળથી લેક કોઈ વસ્તુ પર મૂકી દેવાના, ચેર કે બેડ પર, પછી આમ નીચે આમ થવાનું, પછી જેમ પુશઅપ કરીએ એમ પણ મને આવડે છે. પછી બીજું શું, આજે ફૂલ પુશઅપ ટ્રાય કરતો હું. હવે એક પહેલી વાર ટ્રાય કર્યું ત્યારે 1 થયો, બીજી વખતમાં 2 કર્યા મેં. પણ પછી એક્સરસાઇઝ કરે ત્યારે પણ હું ટ્રાય કરી. ને એમાં સૌથી વધારે હું ઇફેક્ટ મારી ચેસ્ટ પર નાખું છું. ઇફેક્ટ યાર ચેસ્ટ પર પડે. આપણે ફૂલ ટ્રાય કરશું, કમ્પ્લીટ જ થાય એમ. હમણાં તો શું અહીંયા થોડી વાર અહીં ચાલુ. તો કાલે વિડીયો નહોતો આવ્યો એના માટે સોરી, કેમ કે હું સ્કૂલમાંથી આવ્યો ને એમ પછી મેં વિડીયો તો અપલોડ કર્યો, મતલબ પહેલા દિવસ એના પહેલાંનો. પછી કાલે વિડીયો હું મતલબ મેળવાનો જ ભૂલી ગયો, કેમ કે મેં બનાવ્યો જ નહોતો. કે હવે મને થાક જ જેટલું લાગેલું તો મેં બનાવ્યો જ નહીં વિડીયો. હમણાં હું અહીં થોડી વાર આમ ચાલું. તો મને આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવું હોય ત્યાંનું દેખાડે. તો મને આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવું હોય ત્યાંનું દેખાડે. તો મને આપણે થોડી વાર રહીને. તો મિત્રો આપણે આવી ગયેલા ખેતરમાં. હું એકલો આવેલો, જો કોઈ પણ નથી, બાઇક લઈને આવેલો હતો. એ સુરત દ્વારા પણ દેખી શકો છો. અહીંયા ખેતરમાં પાણી ચાલે છે. જેમ કે તમને ખબર હોય તો લાસ્ટ ટાઈમ આપણે એ ખેતરમાં ચણા કર્યા હતા. એક નહીં 2 ખેતરમાં, આજુબાજુના ખેતરમાં હતા ને અહીંયા જ છે. અહીંયા છે આપણે ઓહો પાણી તો હું ભરાઈ ગયું છે આખું ખેતર. ખાલી ઓહો હા, આ બાજુ બાકી છે કમ્પ્લીટ. પેલી બાજુવાળા ખેતરમાં થઈ ગયું. આમાં તો હું આ બાજુ છું, ખાલી જોઈ હવે જાઓ. તો મને આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવો હોય તેનું દેખાડે. તમને આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવો હોય તેનું દેખાડે. આપણે થોડી વાર રહીને શું મિત્રો હમણાં આપણે એક્સરસાઇઝ કરી લીધી. એક્સરસાઇઝ એની કસરત કરી લીધી. તમને ટાઈમ બતાડું 7:18. મારા ફોનમાં જ બતાડું, મારા ભાઈનો જ ફોન અહીં મૂકેલું છે તો એમાં બતાડી જ દઉં. ને આપણી કસરત પણ થઈ ગઈ છે. જુઓ 7:80
આપણે એક્સરસાઇઝ કરી લીધી છે ને આપણને અહીં જઈ વાગેલું ને અહીંયા તો એ પટ્ટી મેં લગાવેલી હતી એ પટ્ટી નીકળી ગયેલી તો આપણે બીજી પટ્ટી લગાવી દીધી જે પટ્ટી નીકળેલી ત્યાં આવી રહી આપણે બીજી લગાવી દીધી છે એના જગ્યા પર અને હમણાં શું અહીં થોડી વાર ચાલુ છું કેમ કે 8 વાગે મારો ક્લાસ છે એટલે ક્લાસ જવો પડશે 8 વાગે એટલે આપણે ફોન હમણાં મતલબ થોડી વાર ચાલીએ તો ત્યાં સુધી ફોન ચાર્જમાં મૂકી દઈએ પછી આપણો ક્લાસ ચાલુ થશે ને એમને મને કેમ પણ કદાચ મને પપ્પા બોલાવી લે તો 8 વાગે કેમ પપ્પા કદાચ બોલાવી લે કશું કામ હોય એમને ત્યારે પણ નહીં જોવાય તો પછી રેકોર્ડેડ લેક્ચર જોઈ લે પણ હું આજે ટ્રાય કરે લાઈવ લેક્ચર જોવાનું કેમ કે મેં લાઈવ લેક્ચર જોવાનું ચાલુ કરી દીધેલું છે ને હું થોડી વાર ચાલુ છું તો આપણે મળીએ થોડી વાર રેન કશું દેખાડ જેવું હોય તો દેખાડી આપણે થોડી વાર રેન કશું દેખાડ જેવું હોય તો બતાડે તો આપણે મળીએ થોડી વાર રહીને તો મિત્રો આપણે આવી ગયેલા ફાર્મ પરથી ઘરે કેમ કે આપણે ફાર્મ પર ગયા હતા આપણે ફાર્મ પરથી ઘરે આવી ગયેલા એટલે મમ્મી પપ્પાને મારું પર ફાર્મ પરથી આવી ગયેલા હમણાં કદાચ 1 મિનિટ ફોન લેતો પછી ટાઈમ બતાડો ચલો આ ટાઈમ જો કેટલો થયો છે 9:14 તમને દેખાયો કે નહીં મને ખબર નહીં પણ 9:14 થઈ છે તો આપણે આવી ગયા પાછા વિડીયો એન્ડ કરવાવાળી જગ્યાએ કેમ કે પેલી બાજુ ટીવી ચાલતી એટલે આપણે બાજુ આવી ગયા વિડીયો એન્ડ કરવા ને હમણાં જો શું 9:14 8 વાગે મારો ક્લાસ ખતમ થયો મતલબ 8 વાગે ચાલુ થયો 9 વાગે ખતમ થયો પછી મેં હમણાં ખાવાનું ખાધું ખાઈ દીધું છે ખાવા પીવાનું થઈ ગયું અમને એડિટિંગ કરે પછી સુઈ છે કેમ કાલ સ્કૂલમાં પણ જવાનું છે ને આજે આપણે એક્સરસાઇઝ પણ કરેલી પણ આપણે એક્સરસાઇઝ કરતે તમને ખબર હોય તો મને અહીંયા વાગેલું એટલે કશું થયેલું હતું મને તો મેં અહીંયા પટ્ટી લગાવેલી એક્સરસાઇઝ કરતે અહીંથી પટ્ટી નીકળી ગઈ પછી મારે બીજી લગાવવી પડી સો એ સૂર્યગ્રહણ કરતે લાઇટ જતો રહ્યો તો મારે ફોન લેવો પડ્યો મારા ભાઈનો પછી અહીંયા મૂક્યો છે લાઇટ આવ્યું હતું હશે હમણાં તો ખાવા પીવાનું થઈ ગયું તો મને એડિટિંગ કરે પછી સુઈ ગયું મારું આપણે નેક્સ્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરવું મારું આપણે નેક્સ્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરવું જરૂર કરીને જતો તો મારું આપણે નેક્સ્ટ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરીને જાણજો